પણ હવે સાચું છે, તમારી પ્રજાને સમય આપજો, નહીં તમારી બહુ ખરાબ દશા આવશે. જે મા બાપ પોતાના સંતાનોને સમય નથી આપતા, એના સંતાનો પછી મા બાપને સમય નથી આપતા. કનેક્શન જ તૂટી ગયા યાર. લાગણીના સંબંધો ક્યાં રહ્યા છે? ઈશ્વરે એમ કહે છે કે લવ મી અ લિટલ બટ ફોરએવર. મને થોડોક ચાહો પણ હંમેશા ચાહતા રહો. એમ કુટુંબના મહિને બધા ભેગા થઈને જમો, પરિવાર સાથે રહો, મા બાપ બાળકો સાથે જમો, બધું જ છે જીવનમાં. તમે એવું માનતા હો કે અમે આવી રીતે રહીએ તો સમાજમાં અમારી પ્રેસ્ટેજ, સમાજમાં પ્રેસ્ટેજ રાખવા જાઓ છો, ઘરમાંથી છટકાવશે. આ સ્કૂલમાં ગમે છે મને એટલા માટે કે નિરાધાર ને ગરીબ બાળકને મનીષભાઈને ફોન કરે ને તો મફત લઈ લે છે. બાકી આ તો વ્યવસાય છે, વ્હાઇટ કોલર બિઝનેસ. આ 3 રૂમમાં રાખવાને બદલે 60 રાખે તો કોણ ના પાડે? આ ભાવેશભાઈને. પણ એનો એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંતમાં જીવે છે ને એ સક્સેસ થાય છે. ડેફિનેશનો બદલાવતા જાય, સિદ્ધાંતો બદલતા જાય ને એની પોલિસી કોઈ દિવસ આગળ ન હાલે, એનો કોઈ દિવસ ડેવલપ થાય જ. એટલે જીવનમાં એક સિદ્ધાંત રાખવો જોઈએ. ખૂબ હૃદયથી ગમ્યું છે કે આટલા વાલીઓ હાજર છે. બાળકો તો ઠીક છે, એ કુમળો છોડ એને તમે જેવો વાળો ને એમ વળી જાય, જેવું શીખવાડો એવું. ઘણા નથી છોકરાઓને કે લેણા વાળો આવે એટલે બાપુ શીખવાડે, આ તો કહી દે મારા પપ્પા ઘેરે નથી. પછી તમે એમ કહો કે આ છોકરો કોના જેવો નહીં, તારી જેવો. પાછા વાતો કરે અમારા છોકરા હાટું તૂટી ગયા, તારા છોકરા હાટું ગામ તૂટે. આપણે જ કરવું જોઈએ. સંસ્કારો ઘરમાંથી મળે છે. શિક્ષકો 5 કલાક હાંચવે છે, એના ઉપર દોષારોપણ ન કરો. 19 કલાક આપણી હારે છે. આપણા ઘરમાં વ્યવહાર. સનાતન ધર્મનો એક નિયમ હતો, થોડું લાંબુ થઈ જાય એવું લાગે છે. લાંબુ થાય. સનાતનમાં એક નિયમ હતો ભાઈ, પતિ પત્ની એકબીજાને તુકારે નહોતા બોલાવતા. બોલો, હજી બંગાળની પરંપરા છે. લગ્ન થઈને આવે ને એટલે પત્નીને બેસાડે, પતિ એની શ્રોપ સારે પૂજા કરે, પ્રદક્ષિણા કરે, આરતી ઉતારીને પગે લાગે. આપણી બાજુ નહીં હોય. પશ્ચિમ બંગાળમાં તમે તો રાજી છે ને, અહીં હોય તો એવું નથી. આપણે આમ ન કરી આમ કરાવીએ છીએ. પણ પુકારે ન બોલાવે એટલે ગાળ દેવાની વાત જ ક્યાં રહી ભાઈ? મા બાપ જ જો પુકારે ન બોલાવતા હોય બાળકોના સંસ્કારો આવે. આ તો નાનું એવું બાળક નાના ખોળામાં હોય ત્યાં ટપાટપી ચાલુ કરે, પુકારા ગાળું ચાલુ કરે, એ બધામાં સંસ્કારો કેવા આવે? એટલે ધ્યાન મા બાપે રાખવું જોઈએ કેવું સંતાન મોટું કરવું છે. જિમ્મેદારી મા બાપની. તમે મોટું કરી 5 વર્ષ પછી શિક્ષકને સોંપો છો. શિક્ષકો તો એના ટેલેન્ટ મુજબ એની પાછળ મહેનત કરે છે. સંસ્કારો ઘરમાંથી મળવા જોઈએ, અને જો એ નહીં મળે પરિસ્થિતિ અતિ વિકટ આવવાની છે. તમે માનવ મંદિરે આંટો મારી જાઓ તમને ખ્યાલ આવે. એક દીકરી કન્નડ ભાષાની રાજુલા પોલીસ લાવી હતી સકડિયા રોડ ઉપરથી. આજે 7 વર્ષની છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. કોને કહેવા જાય કયો? એક છોકરો, એની માં કોરોનામાં મરી ગઈ છે, એટલે 8 વર્ષના દીકરાને એનો બાપ અને પૂરું ફેમિલી માનવ મંદિરમાં મૂકીને વહી ગયું. મેં કીધું તને આ શું નડે? કે છોકરો હોય ને તો બીજી બાઈ ન મળે. બાપુ બોલો કેટલી હદે માણસ નીચો ઉતરી ગયો. કોઈ કોઈને રાખવા તૈયાર નથી. વધારાની વ્યક્તિ ઘરમાં નથી જોતી, મા બાપ નથી જોતા. બોલો એ નડતા થઈ ગયા એટલે અંદરથી પીડા થાય, દુઃખ થાય કે સંસ્કારો પડતા મેલીને આપણે જે બીજી તરફ જઈ જાય, આધુનિકતાની જે ડોક એ આપણને અંતે મુશ્કેલીમાં મૂકશે. આપણે એમ કહીએ ભાઈ અટાણે ક્યાં છે, થાય તેથી જોયું જાય નહીં, રોવાના દાડિયા કરવા પડશે. તેથી જોયું જાય તેથી બહુ મોડું થઈ ગયું છે. એટલે આ સ્કૂલમાં આવ્યા પછી મને ગમ્યું. સંસ્કારો સાથે જ્યાં શિક્ષણ અપાઈ રહ્યું છે, સંસ્કૃતિને અનુરૂપ. એટલે આગળ ડિસ્કો ચાલુ કર્યો તો હું કહી દેતો આ નથી ગમ્યું, એમ કહી દેતો. કાંડા ભેગા રહીને એટલે મોઢો મોઢ કહી દઈ. હાજા ભેગા રહેતા હોય તો સાપલુસી કરતા હોય, એટલે એ નથી કરતો ક્યારે. પણ આપ બધાને વેલકમ. જ્યારે ઈચ્છા પડે ત્યારે, અમારું કાંઈ ત્યાં ગોઠવેલું નથી તમે આવો ને વેલકમ કે વર્ષદી આવે. એટલે જ્યારે ઈચ્છા પડે ત્યારે વેલકમ. માનવ મંદિરે આવજો બેનું, ખાસ જોઈ જાજો તો તમે તમારી જાતને ખૂબ સુખી માનશો એને જોયા પછી.
તમારી જાતને ફીલ કરી શકશો કે અમે કેટલા સુખી છીએ. આ સમાજ કેટલો સ્વાર્થી બહારથી દાંભિક ધાર્મિકતામાં જીવતા સમાજનું વર્ગ સ્વરૂપ જોવું હોય તો આવજો. આપ બધાએ મને બોલાવ્યો, સાંભળ્યો એ બદલ ધન્યવાદ. મનીષભાઈ, ભાવેશભાઈ વડાલિયા અને પૂરી સ્કૂલના મેનેજમેન્ટથી લઈને તમામ ટીચર અને બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ.